શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 29 સંધ્યાકાળના નિયમો. સૂત પુરાણી બોલ્યા, હે શૌનકાદિક મુનિઓ, કદરી બ્રાહ્મણ ગોલોકમાં સ્થાન પામ્યો તેનું કારણ તેનાથી પુરુષોત્તમ માસમાં ન છૂટકે નિરાહાર રહેવાયું અને પવિત્ર કુંડમાં સ્નાન પામ્યો તે છે. હવે ભગવાન નારાયણને નારદજીએ પ્રશ્ન પૂછ્યો કે આપે સવારે પૂજા કરવાની વિધિ વગેરે આગળ જણાવ્યું, પણ દિવસના ઉત્તર ભાગમાં વ્યક્તિએ શું કરવું જોઈએ એ જણાવવા કૃપા કરશો. નારદજીની જિજ્ઞાસા સંતોષવા ભગવાન નારાયણે જે કહ્યું તે હું તમને અહીં કહી સંભળાવું છું. સવારે ધ્યાન પૂજા કર્યા પછી મધ્યાહ્ને પંચમહાયજ્ઞો કરવા, અન્નનું બલિદાન મૂકવું, મહેમાનને જમાડવા, કાગડા કૂતરા અને ગાયોને અન્નદાન કરવું, ઉપરાંત સંન્યાસી ને બ્રહ્મચારીઓને ભિક્ષા આપવી, પૂર્વ દિશાએ મોં રાખીને ભોજન કરવું, ભોજન કરતી વખતે કોઈ નિંદા ન કરવી, મન પ્રસન્ન રાખવું અને આસન ઉપર બેસવું. યોગીએ 8 કોળિયા, વાનપ્રસ્થે 16 કોળિયા, ગૃહસ્થાશ્રમીઓએ 32 કોળિયા અને બ્રહ્મચારીએ જેટલું પીરસ્યું હોય એટલું ભોજન કરવું. વાસી અને નિષેધ ખોરાક ખાવો નહીં. જમ્યા પછી કોગળા કરવા, જમ્યા પછી પાણી લઈને મંત્ર ભણી અંજલિ મૂકવી, અગત્ય મુનિને યાદ કરવા, શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું. સૂર્ય અસ્ત થવાની તૈયારી થાય ત્યારે નદીએ જઈને સ્નાન કરવું. ઘેર આવી ફરી હાથ પગ ધોઈ સાયં સંધ્યા કરવી. જે સંધ્યા નથી કરતો તે ગૌવધનું પાપ વહોરે છે અને નરકમાં પડે છે. સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર ભણવો, દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવા, સંધ્યા કાર્ય પછી થોડું જમવું અને પછી સૂઈ જવું. પોતાને ત્યાં પૂર્વ તરફ મોં રાખવું, સસરાને ત્યાં દક્ષિણ તરફ મોં રાખવું અને પ્રવાસમાં પશ્ચિમ તરફ મોં રાખીને સૂઈ જવું. ઉત્તર દિશાએ મોં રાખી કે ગાદલા ઓશિકા વિના કદી પણ સૂઈ જવું નહીં. સૂતી વખતે વિષ્ણુ ભગવાન અને પંચ ઋષિઓનું ધ્યાન ધરવું. પહેલો અને છેલ્લો પ્રહર વેદાભ્યાસમાં, બાકીના 2 પ્રહર સૂવું, માંસ અને દારૂનો ત્યાગ કરવો, પર સ્ત્રી સાથે સમાગમ ન કરવો, બીજા ધર્મની નિંદા ન કરવી. આ બધા નિયમોનું પાલન કરનાર સંસારમાં સુખ ભોગવી વૈકુંઠ લોકને પામે છે. શ્રી ભુવનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો સંધ્યાકાળના નિયમો નામનો 29મો અધ્યાય સંપૂર્ણ. અસ્તુ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.